નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જે છેલ્લા ઘણા સમયથી ખોપીનાલ હલકપાડી ગામનો પ્રશ્ન ચાલી રહ્યો છે, ખેડૂતો ધરણા પર બેઠા છે, ત્યારે હવે આદિવાસી નેતા મહેશ વસાવા મેદાને આવ્યા છે। ત્યાં આદિવાસી સમાજ વચ્ચે જઈને તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના હલકપાડી નાલ ખોપી ગામમાં જ્યાં વર્ષોથી ખેડૂતો ખેતી કરતા હતા। આ ખેડૂતો ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે, જે વર્ષોથી અહીંયા કામગીરી કરી રહ્યા હતા, પરંતુ વન વિભાગ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા। આને લઈને સાંસદ મનસુખ વસાવાનો પણ થોડા દિવસ પહેલા પિત્તો છટક્યો હતો। તેઓ પણ ધરણા પર બેઠા હતા, વન વિભાગ સામે બાયું ચડાવી હતી, તેમણે પત્ર પણ મુખ્યમંત્રીને લખ્યા હતા, છતાં પરિસ્થિતિ છે તે સુધરવાનું નામ નથી લઈ રહી। આને લઈને આદિવાસી નેતાઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પહેલા ધારાસભ્ય અદંત પટેલ, ધારાસભ્ય તુષાર ચૌધરી પણ આ સ્થિતિના પગલે ત્યાં સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા હતા। ત્યારબાદ હવે આદિવાસી નેતા મહેશ વસાવાની પણ આ કેસમાં એન્ટ્રી થઈ છે। આ દરમિયાન તેમણે રાજકીય પાર્ટીઓને આડે હાથ લેવાની શરૂઆત કરી છે અને જે સાગબારાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તે મામલાને લઈને તેમણે મોટી માંગ કરતા શું કહ્યું તે સાંભળો। ખોપી ગામની અંદર જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર ખોપી ગામ અને બીજા અનેક ભારતીય ઉપર ગામો છે, એ લોકોએ વર્ષોથી જમીન 2002થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે। એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે। આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે, છતાં એને ખેડવા નથી દેતા। એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે। અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા, જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના, અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ, ઉપવાસ પર બેસીએ છીએ। આજે 11મો દિવસ છે, છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી। કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવી। તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે। એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય છે તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં ઊભું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે, કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો હોય તો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો, કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું। એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ, કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ। અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે, એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે। આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો, તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે। અને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે? કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે। એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ કરવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય। અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે। ચાહે પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે એ ઈચ્છતી નથી, ખાલી આપણા લોકોનો ઉપયોગ કરવાનું જાણે છે। આ લોકો લૂંટવાવાળા તો બધા ભેગા જ છે, એ લોકો ગાંધીનગરમાં ભેગા બેસે,
એ લોકો દિલ્હીમાં ભેગા બેસે, અહીં ખાલી આપણને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આજે જે વસ્તુ અહીં બની રહ્યું છે એ બહુ ખરાબ છે. એનું કારણ છે કે આદિવાસી સમાજને આ લોકો વેરવિખેર કરવા માંગે છે અને આદિવાસી સમાજને હંમેશા લૂંટવાનું કામ કર્યું. જળ, જમીન, જંગલો, પાણી. ઉકાઈ ડેમ બનાવ્યા. ઉકાઈ ડેમની અંદર તમે જોઈ લો કેટલા આદિવાસીઓના ગામડા ગયા, કેટલા આદિવાસીઓની જમીનો ગયા. શું આજે એની સ્થિતિ શું છે? એને શિક્ષણ મળી ગયું, એને જમીનો મળી ગઈ. આજે બધા વિસ્થાપિત થઈને આજે ઉમરપાડામાં રામકુટા કે કયું છે, ખોટા રામપુરા, ત્યાં બી બધા લોકો છે. એટલે કહેવાનો મતલબ બધા ભાઈઓ ભાઈ જ છે. અને જ્યારે બી આ બધું વિસ્થાપિતોનો આજે પ્રશ્ન ઊભા છે, આજે એને કોઈ શિક્ષણ નથી, એના માટે કોઈ સ્પેશિયલ સ્કૂલ નથી. જ્યારે હું ભાજપમાં ગયો તો હવે દરિયામાં અમે ગયા એટલે ખબર પડે કે કેટલી માછલીઓ કેવી જાતની છે, તે બધી ઝેરી છે કે કેવી છે. એટલે ખબર પડી કે સમાજ મોટો એ છે એટલે પછી સાથે આપણે ચાલો બધા એમણે બી શાસન કર્યું, કંઈ કર્યું નથી એટલે લોકોએ બી જાણી લીધું. એટલે લોકોના બી અમને જવાબ મળી ગયા કે ભાઈ આ તો બી હરકત છે. બધા હરકત એટલે કહેવાનો મતલબ ત્યારે બી આરએસએસ હતું શાસનમાં, આજે બી આરએસએસ છે. આજે ખુલ્લા મોડા પર આવી ગયું છે. એ વખત પાછળથી કામ કરતા આ લોકો. આ લોકોનું એક છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવીને આ આદિવાસી વિસ્તારો કે એનું ખનિજ લૂંટવું. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુની વાત કરે અને ચૂંટણીઓ પછી આજે કેમ કોઈ એ નથી કરતા. આજે આદિવાસીના પ્રશ્ન છે. આદિવાસી શિડ્યુલ 5માં રહે છે. ડૉક્ટર બાબા સાહેબ અને જયપાલ આ શિડ્યુલ 5 એરિયા બનાવ્યો છે અને એ સુરક્ષિત આખા દેશની અંદર જે આપણા 10 રાજ્યો છે અને બીજા બાકીના 6 રાજ્યો છે ત્યાં આગળ શિડ્યુલ 6 ને આપણી ત્યાં શિડ્યુલ 5 છે ને 5ની અંદર 335 છે. આપણી ત્યાં પણ આ બધી જોગવાઈઓ કરી છે. આદિવાસી વિસ્તારમાં સરકાર પણ દખલ. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા, જેઓ છોટુ વસાવાના સુપુત્ર છે, ધારાસભ્ય ડેડિયાપાડાના પૂર્વ રહી ચૂક્યા છે તેઓ, ને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ગામોની, તે મામલે તેમણે હવે લડત ચલાવવાની શરૂઆત કરી છે અને આના જ કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર.